જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં એક દલિત પરિવારની જમીન કોઈ વરુ પરિવારે કબજે કરીને રાખી છે, જે બાબતે મને 17 તારીખે ફોન આવ્યો હતો અને ત્યાર પછી એ કાગવદરના હરેશભાઈ વરુ કરીને છે, જેની હારે મેં વાત કરી હતી. ત્યારે હરેશભાઈ એવું કહેતા હતા કે નહીં ભાઈ, અમે એવું કંઈ કર્યું નથી અને છતાંય હું વાત કરી લઈશ. હવે આજે એ પીડિત પરિવારમાંથી પાછો ફોન આવ્યો અને મને એવું કીધું કે લોકો એમ કહે છે કે જમીન અમારી છે, તમે ત્યાં સાફ સફાઈ ન કરો અને વહીવટ કરવાની વાત કરે છે. એટલે એક તો જમીન દલિતોની, કબજો પરબારો બીજાએ કર્યો અને હવે દલિતોએ પોતાની જમીન પાસે મેળવવા માટે વહીવટ કરવાનો. એ ભાઈના જેના ફોન આવ્યો તો એનું અને ત્યાર પછી હરેશભાઈ વરુ સાથે વાત કરી એનું પણ રેકોર્ડિંગ આમાં મૂકું છું. હરેશભાઈ વરુનો નંબર એ છે. આજે આ ભાઈનો ફોન આવ્યો ત્યારે હરેશભાઈને કોન્ફરન્સમાં લીધા, પણ હરેશભાઈ હરખી વાત ન કરી અને ફોન કાપી નાખ્યો છે. એમ કહેતા હતા હું ફ્રી થઈને ફોન કરું છું, કે ફ્રી થઈને તો કોઈના ફોન હજી સુધી મને આવ્યા નથી, એટલે આનોય ના આવે આપણે ખબર જ હોય. પણ આવી વૃત્તિવાળા લોકોને એકવાર કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. આમાં નંબર નાખું છું મિત્રો, આ પરિવારને એની જમીન પાછી મળી રહી એટલા માટે મદદ કરજો અને હરેશભાઈને ફોન કરીને કહેજો કે આ વસ્તુ યોગ્ય નથી. જો હરેશભાઈ સમજી અને આ લોકોની જમીન એને પાછી અપાવી દેતા હોય તો આપણને કોઈ વાંધો નથી, નહીંતર પછી કાયદેસર કરવાની થશે અને જમીનનો કબજો આ પરિવારને પાછો અપાવવાનો થશે. રેકોર્ડિંગ નાખ્યા છે, સાંભળજો અને સમાજના હિત માટે થઈ અને આ લોકોને એની જમીન મળે અને એમાં પોતાનો પેટીયું રળતા થઈ જાય એવું કરજો. હા, હાલો સાહેબ, નંબર ને કાગળિયા નાખ્યા તમારા આમાં જોઈ લીધો. કેટલા ટાઈમથી કબજો છે એનો? કબજો હમણાં જ કર્યો છે ને કાંઈ બહુ ખ્યાલ નથી. એ પેલા બધું હમણાં પૂછી પડતર ઉભા ચાલુ રાખો, કોન્ફરન્સમાં લઈ લઉં. હા, એ કરો, ચાલુ રાખો ને કોન્ફરન્સમાં લ્યો. અમે તો હવે હા બસ. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને લાઈન પર રહો. હાલો હાલો. હા, બોલો બોલો સર. હા ભાઈ, કોણ છે તમારી જમીન ઉપર કબજો કર્યો? ઈ દરબાર છે ભાઈ. ક્યાં ગામના? કાગવદર. કાગવદર. હા. અને કેટલા ટાઈમથી આપણે? તો આ સાહેબ મારા દાદા વખતથી પડતર પડેલી છે, બરોબર. હા. જમીન અમારી છે પણ પડતર પડેલી છે. હવે અમે એને 2-3 વખત પૂછ્યું, બરોબર. તો ઈ એમ કહે છે કે એમાં હક મારો છે, એટલે એમાં સમજૂતી થાય એમ કરે છે. ઈ કે ચાલુ તો હું ન કરવા દઉં એમ. એટલે ઈ વાવે છે કે એમની પડીશ? નહીં, પડતર પડ્યું છે અત્યારે. તો અમે વાવવી છે પણ ઈ એમ નથી સમજતા એમ. કાંઈ વાંધો નહીં, હું એકવાર વાત કરું છું. હા હા બરાબર, નકર પછી આગળનો કંઈક કાર્યક્રમ ગોઠવીશું. હા, તો વાંધો નહીં. આ જો સમજી જાય તો કઈ આપણે કરવું નથી. હા, એ તો કહું છું, શાંતિથી વાત કરીશું. જો એ સમજી જતા હોય તો ઠીક છે, નકર પછી કાયદેસર થતી હોય એ કરીશું. હા, એ તો પછી એમ જ થાય ને સાહેબ. હા, તો કાંઈ નહીં, હાલો હું વાત કરી લઉં પછી કહું. હા હા હા. હાલો. હલો, હાજી, કોણ? તમે? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હરેશભાઈ બોલે છે? હા હરેશભાઈ, હા કાગવદર છે ને? હા હા, તમારી એક નાની એવી ફરિયાદ આવી છે. બોલો ની. તમે કંઈક અમારા સમાજના લોકોની જમીન ઉપર કબજો વર્ષોથી કરીને રાખ્યો છે, એ વાત સાચી છે? ના, એવું કઈ નથી. તો મને તો એવા સમાચાર મળ્યા કોઈ સામતભાઈ જોગદિયાની જમીન ઉપર તમારો કબજો છે
અને તમે અત્યારે ખાલી કરતા નથી અને એ લોકોએ કેવું તમારી હારે વાત કરી તો તમે કંઈક એને એવો જવાબ આપ્યો છે કે ભાઈ વર્ષોથી અમારી પાસે છે એટલે આમાં વહીવટ થાય એમ. ના ના એવું કઈ નથી થયું. કેમ કે મને એ લોકો એમ કહે છે કે ભાઈ એ લોકોનો કબજો છે અને અમને વાવવા દેતા નથી, ના પાડે છે. મેં કીધું એકવાર વાત કરી લઉં હું છે, પછી મેં કીધું કંઈક આગળ એવું થાય તો પછી વધશું, પણ બધું પેલા મને શાંતિથી વાત તો કરવા દો. ના ના એવું કઈ નથી. તમે કોણ? વસંત ચાવડા, ભીમ આર્મી ગુજરાત ઉપપ્રમુખ. ને કોની જમીન છે? સામતભાઈ જોગદિયા છે. હા 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 વાંધો નહીં, વાત કરી લો. લ્યો ને અમારે કાગબદર ના છે ને? હા, કાગબદર જ છે. કઈ વાંધો નહીં, વાત કરી લો ભાઈ. હા, ભલે ભલે. ભલે ભલે. હા. હા સાહેબ. મેં ઓલા ભાઈ હારે વાત કરી છે. હા. ઈ એવું કહે છે કે ના ભાઈ અમે એવું કઈ કર્યું નથી, બરાબર. અને મેં એને નામ દીધું સામતભાઈ જોગદિયા. સામતભાઈ નામની જમીન છે ને. હા. તો મને કે વાંધો નહીં, હું વાત કરી લઉં છું. કોને યાર વાત કરી? હે? કોને સામતભાઈ યાર એમ? નહીં, મેં ઓલા તમે જે દરબારનો નંબર આપ્યો હતો ને હરેશનો. હા હા એને વાત કરી તમે? હા, એને મેં ફોન કર્યો હતો. એને મને એવું કીધું કે ના ભાઈ મેં કોઈની જમીનમાં કબજો નથી કર્યો. હા. એટલે મેં નામ આપ્યું. મેં કીધું ભાઈ કે કોની જમીન છે? એટલે મેં નામ આપ્યું. મેં કીધું સામતભાઈ જોગદિયા છે. હા. બરાબર. તો કે ના ના ઈ કે મેં કાંઈ એવું કર્યું નથી, હું વાત કરી લઉં છું. મેં કીધું વાંધો નહીં. એટલે એ કદાચ અત્યારે ફોન બંધ કરશે કે રૂબરૂ આવશે, જે કાંઈ હોય માથાકૂટ બાથાકૂટ કાંઈ થાય ને તો મને પાછો ફોન કરજો તાત્કાલિક. વાંધો નહીં, હારો હાલો. હા. તમે જે હાલો. હાલો. હા, હવે આવ્યું. બોલો. ઈ ભાઈ એમ કે સમજૂતી થાય એમાં એમ. શું થાય? સમજૂતી થાય ને પૈસા થાય એમ. એવું? ચાલુ રાખો. ભાઈને લઉં છું લાઈન ઉપર. આપણે સમજૂતી ફોનમાં જ કરી લઈ. હલો. હરેશભાઈ હેલો, કોણ? હરેશભાઈ બોલો છો? હરેશભાઈ તમે કોણ બોલો? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હરેશભાઈ બોલો છો? ના ભાઈ. હરેશભાઈ ઓલી મેં તમને હમણાં 2-3 દી ફોન કર્યો હતો જમીન વાળી બેટરમાં. આવે એટલે ફોન કરાવો. લ્યો ને. એમ નહીં, સાંભળો. ઓલા ભાઈ લાઈન ઉપર છે, કોણ? જેની જમીન છે ને એની. ઈ ભાઈ એવું કહે છે કે અમે સાફ કરવા ગયા હતા એટલે તમે લોકો ફોન કરીને એમ કીધું કે જમીન અમારી છે, સાફ નહીં કરતા. તમને ફ્રી થઈને વાત કરું ભાઈ. એટલે ફ્રી, અમે ફ્રી જ છીએ. તમે ફ્રી હોગ ન હોય અમારો પ્રશ્ન નથી. એક તો જમીન ઉપર તમે કબજો કર્યો છે, સરખી વાત કરતા નથી. ફોન કરી તો તમે ફોનમાં સારો જવાબ આપી દો અને પછી લોકોને પાછી ના પાડો છો, એટલે તકલીફ હું શી ગયો ને. હલો, કાપી નાખ્યો લ્યા. કાપી નાખ. હા. હવે શું કરવું એનું? હે? શું કરવું હવે એનું? બરોબર, કાંઈ નહીં, ચાલુ જ રાખવાનું હોય. હું પાછો ફોન કરું. બરાબર. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર કાપી નાખે છે, કાપી નાખે.